नमस्कार विद्यार्थी मित्रों, तपोवन ग्रुप ऑफ स्कूल में आपનું स्वागत है। तो विद्यार्थी मित्रों, चैप्टर नंबर 3 धातुओं અને અધાતુઓ આ ચેપ્ટરની અંદર આપણે આજના લેક્ચરમાં જોઈશું ધાતુઓના રાસાયણિક ગુણધર્મો। मतलब રાસાયણિક ગુણધર્મોનો मतलब શું થશે? ધાતુઓ જે છે એ અન્ય પદાર્થો સાથે કઈ કઈ રીતે રાસાયણિક પ્રક્રિયાઓ કરે છે, બરાબર? એના વિશે આપણે આજના ચેપ્ટરની અંદર આજના લેક્ચરની અંદર આપણે જોઈશું। તો આજના લેક્ચરનો પ્રથમ પ્રશ્ન છે એસિડિક ઓક્સાઇડ અને બેઝિક ઓક્સાઇડ એટલે શું? मतलब કોને એસિડિક ઓક્સાઇડ કહેવાય અને કોને બેઝિક ઓક્સાઇડ કહેવાય? તો જો એસિડિક ઓક્સાઇડ કોને કહેવાય છે? તો જે ઓક્સાઇડ પાણીમાં ઓગળી અને એસિડ બનાવે તેને શું કહેવામાં આવે છે? એસિડિક ઓક્સાઇડ। હવે ઓક્સાઇડનો મતલબ શું થાય? તો ઓક્સાઇડનો મતલબ એવો થાય કે ઓક્સિજન જે છે જેની સાથે જોડાય, દાખલા તરીકે ઓક્સિજન ધાતુ સાથે જોડાય તો આપણે એને શું કહીશું? ધાતુના ઓક્સાઇડ। એવી જ રીતે જો ઓક્સિજન અધાતુ તત્વ સાથે જોડાય તો આપણે એને શું કહીશું? અધાતુના ઓક્સાઇડ। તો धातु के अधातु एमांथी जे ऑक्साइड पानी में ओगळी अने एसिड बनावे एवा ऑक्साइड ने शुं कहेवामां आवे छे? एसिडिक ऑक्साइड कहेवामां आवे। उदाहरण तरीके जो अधातुना जे ऑक्साइड छे एने ज्यारे पाणी में ओगाळवामां आवे त्यारे ए शुं बनावे छे? एसिड बनावे छे। दाखला तरीके अहींया कार्बन डाइऑक्साइड छे तो कार्बन डाइऑक्साइड जे छे ने ए अधातुनो ऑक्साइड छे, कारण के कार्बन अधातु अने एनी साथे ऑक्सिजन बे जोडायेला छे। तो कार्बन डाइऑक्साइड ए अधातुनो ऑक्साइड छे। एने ज्यारे पाणीमांथी पसार करवामां आवे, बरोबर, त्यारे कार्बन डाइऑक्साइड ने पाणीमां पसार करवाथी शुं बने छे? हाइड्रोजन कार्बोनेट अथवा तो एने बीजुं शुं कहेवाय छे? कार्बोनिक एसिड, એટલે કે ડાયહાઇડ્રોજન કાર્બોનેટ અથવા તો કાર્બોનિક એસિડ કહેવાય છે। તો અહીંયા કાર્બન ડાયોક્સાઇડને પાણીમાં ઓગાળતા શું બન્યું છે? પાણી જે છે દ્રાવણ કેવું બની ગયું? એસિડિક। तो कार्बन डाइऑक्साइड ने આપણે શું કહીશું? એસિડિક ઓક્સાઇડ। આ પ્રક્રિયામાં શું થાય છે? જ્યારે આપણે કાર્બન ડાયોક્સાઇડને પાણીમાં ઓગાળીએ છીએ ત્યારે પાણી જે છે ને એ કાર્બન ડાયોક્સાઇડનું ઓક્સિડેશન કરે છે। ઓક્સિડેશન કરવું મતલબ પાણીનો ઓક્સિજન જે છે એ કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાય છે। હવે કાર્બન ડાયોક્સાઇડ સાથે ઓક્સિજન જોડાય છે એટલે કાર્બન ડાયોક્સાઇડ કેમાં રૂપાંતરિત થઈ જશે? CO3। CO3 એટલે કે કાર્બોનેટ। કાર્બોનેટ જે છે એની સંયોજકતા કેટલી હોય છે? -2। એટલે पाणी जे छे ए कार्बन डाइऑक्साइडનું ऑक्सिडेशन करशे એટલે कार्बोनेट बनशे। आ कार्बोनेट साथे आ जे हाइड्रोजन वधेलो छे ए हाइड्रोजननो अणु कोनी साथे जोड़ाशे? कार्बोनेट साथे जोड़ाशे। तो आवी रीते संयोजन जे बनशे कयुं बनशे? डायहाइड्रोजन कार्बोनेट, जेने शुं कहेवामां आवे छे? एसिडिक। तो सामान्य रीते अधातु तत्वो जे छे तेना ऑक्साइड केवा होय छे? एसिडिक होय छे। एवी ज रीते जे ऑक्साइड पाणीमां ओगळीने बेઝ बनावे एवा ऑक्साइडने शुं कहेवामां आवे छे? बेઝિક ऑक्साइड तरीके ओळखवामां आवे छे। तो बेઝિક ऑक्साइड में कोण आवे छे? धातुओना ऑक्साइड। धातुना ऑक्साइड जे छे एने ज्यारे पाणीमां ओगाळवामां आवे छे त्यारे शुं बनावे छे? बेઝ बनावे छे। उदाहरण तरीके अहींया धातु तरीके कयुं छे? धातुनो ऑक्साइड सोडियम ऑक्साइड। सोडियम ऑक्साइडनी अवस्था कई छे? सॉलिड, मतलब घन अवस्थामां जोवा मळे छे। तो सोडियम ऑक्साइडने ज्यारे पाणीमां ओगाळवामां आवे त्यारे सोडियम ऑक्साइड शुं करशे? पाणीनुं ऑक्सिडेशन करशे। मतलब आ सोडियम ऑक्साइडमां जे ऑक्सिजन छे ने ए ऑक्सिजन पाणीनुं ऑक्सिडेशन करशे, मतलब ए पाणी साथे जोड़ाशे। हवे पाणीनी अंदर शुं हतुं? तो पाणीनुं अणुसूत्र H2O। H2O नो H2O मां शुं हशे? एक OH होय अने एक शुं हशे? H हशे। एक OH अने एक H H2O मां। तो ज्यारे सोडियम ऑक्साइडनो ऑक्सिजन पाणी साथे जोड़ाशे त्यारे एक वधारानो ऑक्सिजन पाणीमां आव्यो એટલે શું બનશે? OH બનશે। કેટલા OH બન્યા? 2। એક OH હતો, એક ઓક્સિજન વધારે આવવાથી પાણીમાં શું બનશે? 2 OH, એટલે કે 2 હાઇડ્રોક્સાઇડ બને। હવે હાઇડ્રોક્સાઇડ જે છે તેની સંયોજકતા કેટલી છે? -1। -1 સંયોજકતા मतलब હાઇડ્રોક્સાઇડ આયન જે છે એક ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે। તો 2 હાઇડ્રોક્સાઇડ જે છે તો બંને હાઇડ્રોક્સાઇડની કુલ સંયોજકતા કેટલી થશે? -2। હવે સોડિયમમાંથી ઓક્સિજન જે છે એ દૂર થઈ ગયો એટલે અહીંયા શું વધેલું છે? સોડિયમના 2 પરમાણુ વધેલા છે। હવે બંને સોડિયમ જે છે એ સોડિયમની સંયોજકતા કેટલી હોય છે? +1। +1 સંયોજકતા मतलब સોડિયમ જે છે એક ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે એટલે શું થશે? આ સોડિયમનો પરમાણુ છે એ એક OH ને ઇલેક્ટ્રોન આપશે, બીજો સોડિયમનો પરમાણુ છે એ બીજા OH ને ઇલેક્ટ્રોન આપશે। તો આવી રીતે સોડિયમ OH ને ઇલેક્ટ્રોન આપે એટલે સોડિયમ અને OH જોડાશે એટલે શું બનશે? NaOH। તો આવા NaOH કેટલા બનશે? 2। એટલે પ્રક્રિયાના અંતે આપણે શું મળશે? 2 સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે છે પ્રાપ્ત થાય। તો ધાતુનો ઓક્સાઇડ જે છે એને જ્યારે પાણીમાં ઓગાળવામાં આવે છે તો એનાથી શું બને છે? બેઝ બને છે। એટલા માટે ધાતુ તત્વોના ઓક્સાઇડ જે છે કેવા હોય છે? બેઝિક હોય છે, જ્યારે અધાતુ તત્વોના ઓક્સાઇડ જે છે કેવા હોય છે? એસિડિક હોય છે। ત્યારબાદ આગળ
ઓક્સાઇડ કેવી રીતે બને? હવે કોઈ પણ ઓક્સાઇડ બનાવવો હોય તો ઓક્સાઇડ કેવી રીતે બને, અથવા તો બીજું કે કોપર અને એલ્યુમિનિયમને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે મળતી નિપજોના નામ અને એના સમતોલિત સમીકરણ લખો. હવે જો કોઈ પણના ઓક્સાઇડ બનાવવો હોય ને તો ઓક્સાઇડ બનાવવા માટેની પ્રક્રિયા કોની સાથે કરવામાં આવે છે? ઓક્સિજન સાથે. દાખલા તરીકે ધાતુના ઓક્સાઇડ બનાવવા હોય તો ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, અથવા ધાતુને સળગાવવામાં આવે. ઓક્સિજન સાથે પ્રક્રિયા કઈ રીતે કરી શકાય? કાં તો આપણે ધાતુને સળગાવીને અથવા તો ધાતુને ગરમ કરીશું એટલે હવાનો ઓક્સિજન જે છે એ ધાતુ સાથે જોડાય. તો આવી રીતે ધાતુના ઓક્સાઇડ જે છે બને છે. તો ધાતુઓ જે છે એ ઓક્સિજન સાથે સંયોજાય અને ધાતુના ઓક્સાઇડ બનાવે છે. તો કોપરનો ઓક્સાઇડ કઈ રીતે બને? તો જો કોપર જે છે એની હવા સાથે પ્રક્રિયા કરવામાં આવે, હવા કહેતા હવાના ઓક્સિજન સાથે કોપર પ્રક્રિયા કરશે એટલે કોપર ઓક્સાઇડ બને. હવે કોપર ઓક્સાઇડમાં બનશે કેવું? આ સમીકરણમાં શું હશે? કોપર. કોપરની અવસ્થા કેવી હશે? સોલિડ. ઓક્સિજન જે છે એને હંમેશા આપણે કયા સ્વરૂપે લખવાનો હોય? O2 સ્વરૂપે જ લખવાનો હોય, કારણ કે એકલો ઓક્સિજન એટલે કે ખાલી ઓક્સિજન મુક્ત અવસ્થામાં જોવા મળતો નથી. તો એક ઓક્સિજન જે છે એની સંયોજકતા કેટલી હોય છે? -2. એક ઓક્સિજન જે છે 2 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે, બરાબર. તો અહીંયા ઓક્સિજન 2 છે તો આપણે એની સંયોજકતા કેટલી ગણશું? -4. મતલબ બંને ઓક્સિજન થઈને 4 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે એવું આપણે અત્યારે ધારીએ. બીજું કોપર જે છે, કોપરની સંયોજકતા કેટલી હોય છે? +2. +2 મતલબ કોપર જે છે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે. હવે અહીંયા બનશે કેવું કે અહીંયા ઓક્સિજન 2 છે, કોપર કેટલો છે? 1. તો કોપર ધારી લો કે આ બેમાંથી કોઈ પણ એક ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોન આપી દે. હવે બંનેમાંથી કોઈ પણ એક ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોન આપી દેશે એટલે શું બનશે? કોપર ઓક્સાઇડ બને, CuO. હવે આ 2 ઓક્સિજનમાંથી એક ઓક્સિજન સાથે કોપર જોડાણો તો હજી શું બનશે? એક ઓક્સિજન વધે. કે લેવો તો આ એકલા ઓક્સિજનનું સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી. મતલબ તમે અહીંયા પ્રક્રિયાના અંતે એકલો ઓક્સિજન જે છે મુક્ત પાડી શકો નહીં. તો એટલા માટે આપણે શું કરશું? આગળ કોપરની સંખ્યા કેટલી લઈશું? 2. 2 કોપરની સંખ્યા લઈશું એટલે બંને કોપર જે છે એની સંયોજકતા કેટલી થઈ જશે? 4. એક કોપર 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો બંને કોપર થઈને કુલ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? 4. તો આ બંને કોપરના પરમાણુ આ બંને ઓક્સિજનને શું કરશે? 2 ઇલેક્ટ્રોન આપી દેશે એટલે CuO કોપર ઓક્સાઇડ કેટલા બનશે? 2. એટલે અહીંયા જો શું થયું? 2Cu એટલે કોપરના 2 પરમાણુ 2 ઓક્સિજન સાથે સંયોજાય અને શું બનાવે છે? કોપર ઓક્સાઇડ બનાવે છે. એવી જ રીતે નેક્સ્ટ બીજું આવે છે એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ જે છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને શું બનાવે છે? એલ્યુમિનિયમ ઓક્સાઇડ. હવે આ જે પ્રક્રિયા છે એમાં એલ્યુમિનિયમ છે, એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી છે? +3. મતલબ એલ્યુમિનિયમ 3 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે. એની પ્રક્રિયા આપણે જો ઓક્સિજન સાથે કરીએ, ઓક્સિજન એટલે કઈ સ્વરૂપે લખશું આપણે? O2 સ્વરૂપે. તો અહીંયા O2ની સંયોજકતા કેટલી છે? -2. O2 ની સંયોજકતા કેટલી આવશે? -4 સંયોજકતા જે છે આવશે, બરાબર. 2 ઓક્સિજન છે એટલા માટે આપણે એની સંયોજકતા કેટલી લઈશું? -4. હવે અહીંયા તમે જુઓ કોઈ પણ સંયોજનને જોડાવવું હોય ત્યારે ઇલેક્ટ્રોનની આપલે કરે. હવે અહીંયા એલ્યુમિનિયમને 3 ઇલેક્ટ્રોન ગુમાવવા છે પણ ઓક્સિજન જે છે ને ઇલેક્ટ્રોન કેટલા જરૂર છે? 4ની. મતલબ એલ્યુમિનિયમને ઓક્સિજન અત્યારે જોડાઈ શકશે નહીં, કારણ કે ઓક્સિજનને 4 ઇલેક્ટ્રોનની જરૂર છે જ્યારે એલ્યુમિનિયમને માત્ર 3 ઇલેક્ટ્રોન ગુમાવવા છે. તો આવા સમયે શું કરશું આપણે? તો બંને સંયોજકતાને સરખી કરવા માટે અહીંયા એલ્યુમિનિયમ જે છે એની સંખ્યા વધારી દઈશું. એક એલ્યુમિનિયમના બદલે આપણે કેટલા એલ્યુમિનિયમ લઈશું? 2. હવે જો આપણે 2 એલ્યુમિનિયમ લઈશું તો એક એલ્યુમિનિયમની સંયોજકતા +3 છે તો 2 એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી થઈ જશે? +6. તો આ વખતે જો હવે શું પ્રોબ્લેમ આવશે? આ 2 એલ્યુમિનિયમ થઈને 6 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, પરંતુ ઓક્સિજનને ઇલેક્ટ્રોનને કેટલાની જરૂર છે? માત્ર 4ની. તો આ વખતે પણ પ્રક્રિયા થશે નહીં. તો આ વખતે હવે આપણે શું કરશું? ઓક્સિજન જે છે એ 2ના બદલે આપણે હવે કેટલા લઈશું? 1ના બદલે કેટલા લઈશું? 2. મતલબ ઓક્સિજનના 2 અણુ લઈશું તો 2 દુ ઓક્સિજન કેટલા થયા? 4. 4 ઓક્સિજનની સંયોજકતા જે છે એ કેટલી થશે? -8. બરાબર. એક ઓક્સિજનની 2 તો 4 ઓક્સિજનની કેટલી થશે? -8. જો આ વખતે પણ પ્રક્રિયા જે છે પોસિબલ નથી, કારણ કે એલ્યુમિનિયમ 2 જે છે એ 6 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, જ્યારે ઓક્સિજન જે છે એને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 8. તો આ વખતે કોની સંયોજકતા ઓછી પડી? એલ્યુમિનિયમની. તો ફરી વખત આપણે શું કરશું? હવે એલ્યુમિનિયમ જે છે એની સંખ્યા, એની આંકડો જે છે એ સુધારી લઈશું, બરાબર. તો આ વખતે હવે એલ્યુમિનિયમ આપણે જે 2 લીધા હતા એ 2ના બદલે એલ્યુમિનિયમ કેટલા લઈશું? 3. 3 લેશો તો સંયોજકતા કેટલી થઈ જશે? 9. એક એલ્યુમિનિયમ 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો 3 એલ્યુમિનિયમ કેટલા ગુમાવશે? 3. હજુ પ્રક્રિયા થશે નહીં, આપલે થશે નહીં. શા માટે? આ 3 ઇલેક્ટ્રોન 9 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને કેટલા ઇલેક્ટ્રોન મેળવવા છે? 8.
એટલે પ્રક્રિયા થશે નહીં. તો આ વખતે હવે ફરી પાછું આપણે શું કરશું, ઓક્સિજનની જે સંખ્યા છે એ સંખ્યામાં ફરી પાછો સુધારો કરીશું. બરાબર. તો આ વખતે જે છે એલ્યુમિનિયમ 3 હતા, એ 3ના બદલે આપણે શું કરશું, એલ્યુમિનિયમ 4 લઈએ અને ઓક્સિજન કેટલા લઈએ, 3. 4 એલ્યુમિનિયમ લેશો તો 4 એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી થશે, +12. શા માટે, એક એલ્યુમિનિયમ 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો 4 એલ્યુમિનિયમ કેટલા ગુમાવશે, 12. ઓક્સિજન કેટલા છે, 3 દુ 6. એક ઓક્સિજનની સંયોજકતા -2 તો 6 ઓક્સિજનની સંયોજકતા કેટલી થઈ ગઈ, -12. ખ્યાલ આવ્યો. તો હવે જો 4 એલ્યુમિનિયમ 12 ઇલેક્ટ્રોન ગુમાવશે તો સામે 6 ઓક્સિજન જે છે 12 ઇલેક્ટ્રોન મેળવશે. એટલે હવે આ બંને વચ્ચે શું થઈ શકે છે, ઇલેક્ટ્રોનની આપલે થઈ શકે છે. તો અહીંયા શું થશે, એલ્યુમિનિયમ જે છે એ ઓક્સિજનને ઇલેક્ટ્રોન આપશે અને એલ્યુમિનિયમ અને ઓક્સિજન જોડાશે. તો જો આ પ્રક્રિયાને તમે આવી રીતે પણ ધોરણ 9ની અંદર શીખી ગયેલા છો. બરાબર. એલ્યુમિનિયમ અને ઓક્સિજન, એલ્યુમિનિયમની સંયોજકતા 3, ઓક્સિજનની 2. તો આપણે હવે આને ક્રોસ આવી રીતે લખીશું. તો એલ્યુમિનિયમની સંખ્યા આપણે કેટલી લઈશું, 2. એટલે શું લખાય, Al2. ઓક્સિજનની સંખ્યા કેટલી લખીશું આપણે, 3. તો Al2O3 આવું સમીકરણ બનશે. હવે જો અહીંયા આપણી પાસે એલ્યુમિનિયમ કેટલા છે, 4 છે. એટલે આપણે આગળ અહીંયા 2 મૂકી દઈશું. 2 મૂકી દઈએ એટલે શું થયું, 2 દુને 4 એલ્યુમિનિયમ. ઓક્સિજન કેટલા છે, 6. આગળ 2 મૂકવાથી શું થયું, જો 3 દુને 6 ઓક્સિજન થઈ ગયા. બરાબર. તો આવી રીતે 2Al2O3 બન્યું. આ શું બન્યું, એલ્યુમિનિયમ ઓક્સાઇડ બન્યું. ખ્યાલ આવ્યો. તો આવી રીતે ધાતુઓ જે છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને શું બનાવે છે, ધાતુના ઓક્સાઇડ બનાવે છે. હવે આગળ વાત કરીએ, ઉભયગુણી ઓક્સાઇડ કોને કહેવામાં આવે છે. ઉભયગુણી ઓક્સાઇડના ઉદાહરણ આપો અને એની એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયા. તો ઉભયગુણી ઓક્સાઇડ કોને કહેવાય, તો કે ધાતુના જે ઓક્સાઇડ એસિડ સાથે તેમજ બેઝ સાથે એમ બંને સાથે પ્રક્રિયા કરતા હોય અને ક્ષાર અને પાણી બનાવતા હોય એવા ઓક્સાઇડને શું કહેવામાં આવે છે, ઉભયગુણી ઓક્સાઇડ કહેવાય છે. મતલબ ધાતુના એવા ઓક્સાઇડ કે જે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે, બંને સાથે પ્રક્રિયા કરી ક્ષાર પાણી બનાવતા હોય એ ઓક્સાઇડને આપણે ઉભયગુણી ઓક્સાઇડ કહીશું. આ ઉભયગુણી ઓક્સાઇડના ઉદાહરણ એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ઝિંક ઓક્સાઇડ. આ બંને ઓક્સાઇડ એવા છે કે જે એસિડ બેઝ બંને સાથે પ્રક્રિયા કરે અને ક્ષાર અને પાણી આપે છે. તો એનું ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે જો એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે એની એસિડ સાથે પ્રક્રિયા કરવી હોય, બરાબર, કયું એસિડ લઈશું આપણે, હાઇડ્રોક્લોરિક એસિડ. તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ એનું અણુસૂત્ર Al2O3 પ્લસ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે શું લખીશું, HCl. હવે આ બંનેને આપણે બંને વચ્ચે પ્રક્રિયા કરાવરાવી છે. તો પ્રક્રિયા કરાવતી વખતે કઈ બાબત ધ્યાનમાં રાખીશું અહીંયા, તો કે એલ્યુમિનિયમ કેટલા છે, 2 એલ્યુમિનિયમ છે એની સંયોજકતા કેટલી થશે, +6. બરાબર. બંને એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી થશે, +6. અને ઓક્સિજન 3 છે તો એની સંયોજકતા કેટલી થશે, -6. હાઇડ્રોજન અહીંયા કેટલો છે, 1 એટલે +1. ક્લોરિનની કેટલી થશે, -1. તો જો અત્યારે આ બંને બાજુ તમે જુઓ તો સંયોજકતા સરખી નથી. આ બાજુ 6 ઇલેક્ટ્રોન છે, આ બાજુ કેટલા છે, 1 સંયોજકતા છે. તો સંયોજકતાને સરખી કરવા માટે આપણે HClની સંખ્યા કેટલી લઈશું, 6 HCl લઈશું તો 6 હાઇડ્રોજન થયા. તો 6 હાઇડ્રોજનની સંયોજકતા આપણે કેટલી ગણીશું, +6. એવી જ રીતે ક્લોરિન પણ 6 થશે એટલે ક્લોરિનની સંયોજકતા કેટલી થશે, -6. ખ્યાલ આવ્યો. 2 એલ્યુમિનિયમની સંયોજકતા +6, 3 ઓક્સિજનની -6. આ બાજુ 6 હાઇડ્રોજન કર્યા એટલે +6 અને -6. હવે આ બંને જોડાશે ત્યારે ધન આયન સાથે કોણ જોડાશે, ઋણ આયન જોડાશે. બરાબર. એટલે કે અહીંયા જે એલ્યુમિનિયમ છે એ એલ્યુમિનિયમ કોની સાથે જોડાશે, ક્લોરિન સાથે. કારણ કે આ બાજુનો જે ધન છે એ આ બાજુના ઋણ સાથે જોડાય અને આ બાજુનો જે ઋણ છે એ અહીંયા ધન આયન સાથે જોડાશે. સમજ પડી. તો એલ્યુમિનિયમ જે છે એ ક્લોરિન સાથે જોડાશે. તો 2 એલ્યુમિનિયમ થઈને કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે, 6. તો અહીંયા 6 ક્લોરિન થઈને 6 ઇલેક્ટ્રોન મેળવી લેશે. એટલે જો કઈ રીતે બનશે, 2AlCl3. બરાબર. આગળના 2 તમે ન લખો તો જ આવી રીતે થશે, AlCl3. AlCl3 કઈ રીતે, એલ્યુમિનિયમ છે એ 1 એલ્યુમિનિયમ 3 ઇલેક્ટ્રોન ગુમાવે અને એની સાથેના 3 ક્લોરિન જે છે એ 3 ઇલેક્ટ્રોન મેળવે એટલે AlCl3 બને. પણ અહીંયા પ્રક્રિયામાં એલ્યુમિનિયમ 2 છે એટલા માટે આગળ આપણે કેટલા મૂકીશું, 2. એટલે એલ્યુમિનિયમ 2 થયા, ક્લોરિન જે છે એ 6 થઈ જશે. કઈ રીતે, આ 2 તેરી 6 ક્લોરિન. તો 2AlCl3 બન્યું. બીજું અહીંયા શું બન્યું, આ ઓક્સિજન કેટલા છે, 3. એ 3 ઓક્સિજન આ 6 હાઇડ્રોજન સાથે જોડાય. તો 3 ઓક્સિજન 6 હાઇડ્રોજન સાથે જોડાય. 6 હાઇડ્રોજન એટલે શું બન્યું, 3H2. મતલબ 3 દુને 6 હાઇડ્રોજન એની સાથે 3 ઓક્સિજન જોડાય એટલે શું બનશે, 3H2O. તો જો આ 6 હાઇડ્રોજન અને 3 ઓક્સિજન. તો
અહીંયા તમે જો એલ્યુમિનિયમ ઓક્સાઇડની એસિડ સાથે પ્રક્રિયા કરવાથી ક્ષાર અને બીજી કઈ વસ્તુ બને છે? પાણી બને છે. ખ્યાલ આવ્યો? હવે જોઈએ બીજું સમીકરણ. એ કયું છે? એલ્યુમિનિયમ ઓક્સાઇડની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા. હવે એલ્યુમિનિયમ ઓક્સાઇડ જે છે એની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયામાં શું થશે? જો સમીકરણ કંઈક આ પ્રમાણે છે, Al2O3 પ્લસ NaOH. NaOH કેટલા લીધેલા છે? 2. હવે 2 NaOH છે તો એમાં સોડિયમ કેટલા હશે? 2. બીજું હાઇડ્રોક્સાઇડ પણ કેટલા હશે? 2. 2 NaOH માં. બરાબર. જ્યારે એલ્યુમિનિયમ ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે શું થાય છે કે આ જે 2 હાઇડ્રોક્સાઇડ છે ને, આ બંને હાઇડ્રોક્સાઇડમાંથી H2O જે છે ને એ દૂર થઈ જાય છે આવી રીતે. એટલે OH અને H દૂર થાય તો OH અને H દૂર થયા એટલે શું બનશે? H2O જે છે એ છૂટો પડે. હવે આમાંથી H2O જે છે એ દૂર થઈ ગયો એટલે શું વધ્યું? 2 સોડિયમ અને 1 ઓક્સિજન વધ્યો. 2 સોડિયમ અને બીજું શું વધે? 1 ઓક્સિજન. આ જે 1 ઓક્સિજન છે એ 1 ઓક્સિજન કોની સાથે જોડાય છે? Al2O3 છે એની સાથે જોડાય. બરાબર. મતલબ ઓક્સિજન O3 હતા, હવે કેટલા થઈ ગયા? O4. O4 લખાય નહીં પણ આપણે લખેલું છે ખાલી અહીંયા કે ઓક્સિજન કેટલા છૂટા પડ્યા? 4. આ જે 4 ઓક્સિજન છે એ હવે શું કરશે? આ એલ્યુમિનિયમ સાથે જોડાશે. હવે એલ્યુમિનિયમ કુલ કેટલા છે? તો એલ્યુમિનિયમ કુલ આપણી પાસે કેટલા વધેલા પડેલા હતા? 2. બરાબર. 2 એલ્યુમિનિયમ જે છે એ વધેલા છે. તો એ બંને એલ્યુમિનિયમ સાથે આ જે 4 ઓક્સિજન જે છે એ શું પડશે? જોડાશે. મતલબ અહીંયા શું થયું? આ 2 NaOH માં જે 2 હાઇડ્રોજન હતા એમાંથી H2O જે છે એ દૂર થઈ ગયો. H2O દૂર થવાથી સોડિયમ હાઇડ્રોક્સાઇડમાંથી હવે માત્ર શું વધશે? ખાલી 2 સોડિયમ અને 1 ઓક્સિજન. તો આ જે ઓક્સિજન છૂટો પડ્યો એ છૂટો પડેલો ઓક્સિજન આ O3 સાથે જોડાશે. એટલે O3 છે ઓક્સિજન કેટલા થઈ ગયા? 4. આ 4 ઓક્સિજન જે છે ને આ 2 એલ્યુમિનિયમ સાથે જોડાશે. હવે 2 એલ્યુમિનિયમ સાથે કઈ રીતે જોડાય? એક એલ્યુમિનિયમ સાથે 2 ઓક્સિજન, બીજા એલ્યુમિનિયમ સાથે બીજા 2 ઓક્સિજન. એટલે શું બન્યું? AlO2. AlO2. પણ અહીંયા જો શું થશે? એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી છે? +3 છે. ઓક્સિજન જોડાણ, ઓક્સિજનની સંયોજકતા કેટલી છે? -4 છે. મતલબ અહીંયા આ જે જોડાણ થયું છે એમાં હજી 1 ઇલેક્ટ્રોન ઘટે છે. મતલબ ઓક્સિજનને 4 ઇલેક્ટ્રોનની જરૂર હતી. એલ્યુમિનિયમ કેટલા જોડાણા છે એની સાથે? 3. એટલે અહીંયા શું થશે? તો હવે અહીંયા બનશે એવું કે આને 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો અહીંયા આપણી પાસે સોડિયમ હાઇડ્રોક્સાઇડમાંથી જે 2 સોડિયમ વધેલા હતા એ બંને સોડિયમ આની સાથે જોડાઈ જશે આવી રીતે આમ. કારણ કે સોડિયમની સંયોજકતા કેટલી હોય છે? +1. તો આ સંયોજકતા 3 ને કેટલી થઈ ગઈ? 4. મતલબ સોડિયમ અને એલ્યુમિનિયમ થઈ અને 4 ઇલેક્ટ્રોન કોને આપે છે? ઓક્સિજનને. એવી જ રીતે અહીંયા સોડિયમ અને એલ્યુમિનિયમ થઈ અને 4 ઇલેક્ટ્રોન ઓક્સિજનને આપે એટલે શું બનશે? NaAlO2. બરાબર. સોડિયમ એલ્યુમિનેટ પ્લસ બીજી કઈ વસ્તુ છૂટી પડશે? પાણી જે છે એ છૂટું પડે. તો અહીંયા જે બન્યો આ શું બન્યો? સકીર્ણ ક્ષાર બન્યો. તો અહીંયા ક્ષાર અને પાણી આ 2 વસ્તુ જે છે એ છૂટી પડશે. ખ્યાલ આવી ગયો? આખું સમીકરણ કઈ રીતે હોય છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે છે 2 અણુ છે એ 2 હાઇડ્રોક્સાઇડ જે છે તેમાંથી H2O દૂર થઈ જાય એટલે અહીંયા માત્ર શું વધશે? NaO. એમાંથી ઓક્સિજન જે છે એ કોની સાથે જોડાઈ જાય છે? 3 ઓક્સિજન એલ્યુમિનિયમ ઓક્સાઇડના છે તેની સાથે. એટલે ઓક્સિજનની સંખ્યા કેટલી થઈ ગઈ? 4. એ 4 ઓક્સિજન છે એ બંને એલ્યુમિનિયમ સાથે એમાંથી કેટલા જોડાશે? 2 જોડાશે. એટલે શું બનશે? AlO2. પણ તકલીફ શું છે અહીંયા? એલ્યુમિનિયમની સંયોજકતા +3 છે, O2 ની કેટલી છે? -4. તો પ્લસ માઇનસ બંને સંયોજકતા સરખી કરવા માટે આપણે જે આ બંને સોડિયમ આમાં જે વધેલા હતા ને એ બંને સોડિયમ આની સાથે જોડાઈ જાય એટલે શું બનશે? NaAlO2. કારણ કે સોડિયમની સંયોજકતા કેટલી હોય છે? +1. એટલે આ 3 ને 1 4 સંયોજકતા અને -4. તો +4 -4 મતલબ સોડિયમ અને એલ્યુમિનિયમ થઈ 4 ઇલેક્ટ્રોન ગુમાવે એ ઓક્સિજન જે છે એ શું કરી લેશે? મેળવી લેશે. એટલે આવી રીતે સોડિયમ એલ્યુમિનેટ જે છે એ બને છે. આગળ વાત કરીએ કઈ ધાતુના ઓક્સાઇડ જે છે પાણીમાં દ્રાવ્ય થઈ અને બેઝ બનાવે છે અને એના સમતોલિત રાસાયણિક સમીકરણ લખો. તો સામાન્ય રીતે જો સોડિયમ અને પોટેશિયમ ધાતુના ઓક્સાઇડ જે છે એ પાણીમાં દ્રાવ્ય થઈ અને આલ્કલી કહેતા શું બનાવે છે? બેઝ બનાવે છે. તો જો સોડિયમ ઓક્સાઇડને જ્યારે પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે સોડિયમ ઓક્સાઇડ શું કરશે? પાણીના અણુનું ઓક્સિડેશન કરશે. હવે પાણીના અણુમાં આપણે હમણાં વાત કરી કે પાણીના અણુમાં શું હોય છે? એક OH હોય છે અને એક શું હોય છે? H. તો સોડિયમ ઓક્સાઇડ જે છે એ પોતાનો ઓક્સિજન પાણીને આપી દે એટલે પાણીમાં શું બની જશે? OH. કેટલા OH બનશે? 2. આ OH ની સંયોજકતા કેટલી હોય છે? -1 અને -1. તો સોડિયમ ઓક્સાઇડમાંથી ઓક્સિજન જતો રહ્યો તો અહીંયા માત્ર કોણ વધ્યું? 2 સોડિયમ. સોડિયમની સંયોજકતા કેટલી હોય છે? +1.
તો બંને સોડિયમ જે છે એક એક ઇલેક્ટ્રોન ગુમાવી અને કોની સાથે જોડાઈ જશે OH સાથે જોડાઈ જાય એટલે NaOH કેટલા બન્યા 2 એટલે આપણે અહીંયા શું લખીશું 2NaOH તો સોડિયમ ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે એવી જ રીતે પોટેશિયમ ઓક્સાઇડમાં પણ આ જ વસ્તુ બનશે કે પોટેશિયમ ઓક્સાઇડ છે પાણીનું ઓક્સિડેશન કરશે એટલે શું બનશે હાઇડ્રોક્સાઇડ બનશે કેટલા હાઇડ્રોક્સાઇડ બનશે 2 આ બંને હાઇડ્રોક્સાઇડ પોટેશિયમ સાથે જોડાય એટલે એનાથી શું બને છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ બને છે આગળ વાત કરીએ હવે પોટેશિયમ સોડિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ ઝિંક લેડ લોખંડ કોપર ચાંદી સોનું અને આ બધી જે ધાતુઓ છે એ ધાતુઓની ઓક્સિજન સાથેની પ્રક્રિયાઓ સમજાવો મતલબ આ બધી ધાતુઓ જે છે એ ઓક્સિજન સાથે કેવી પ્રક્રિયાઓ આપે છે એની વાત કરીએ તો જો અહીંયા આપણે જેટલી પણ ધાતુઓને નામ આપેલા છે બધી ધાતુઓની ક્રિયાશીલતાઓ કેવી હોય છે જુદી જુદી મતલબ અમુક ધાતુઓ જે છે એ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવતી હોય છે તો અમુક ધાતુઓ જે છે એ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવતી નથી તો જે ધાતુઓ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે એને આપણે કેવી ધાતુ કહીશું સક્રિય ધાતુ જે ધાતુઓ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવતી નથી સરળતાથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતી નથી બરાબર તો એ ધાતુની ક્રિયાશીલતા કેવી કહેવાય ઓછી તો દરેક ધાતુઓની ક્રિયાશીલતા અલગ અલગ હોવાથી એની ઓક્સિજન સાથેની પ્રક્રિયા પણ કેવી હશે અલગ અલગ હશે ક્રિયાશીલતા મતલબ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે તો સક્રિય ધાતુ જો સરળતાથી ઇલેક્ટ્રોન નહીં ગુમાવે તો એને સક્રિય ધાતુ કહીશું નહીં તો જો ધાતુઓની વાત કરીએ તો એમાં પોટેશિયમ અને સોડિયમ આ જે બંને ધાતુઓ રહીને આ બંને ધાતુઓ કેવી છે ખૂબ જ સક્રિય છે મતલબ ખૂબ ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવી દે અને આ ધાતુ સક્રિય હોવાથી એને હવામાં જો ખુલ્લી રાખવામાં આવે તો એ તરત શું થશે સળગી ઉઠે છે એટલા માટે આ ધાતુઓને હંમેશા કેરોસીનવાળા પાત્રમાં શું કરવામાં આવે છે ડૂબાડી રાખવામાં આવે છે કેરોસીનમાં ડૂબાડવાથી શું થશે હવાનો ઓક્સિજન જે છે આ ધાતુના સંપર્કમાં આવી શકે નહીં એટલા માટે આ ધાતુઓ જે છે સળગતી નથી બીજું મેગ્નેશિયમ એલ્યુમિનિયમ ઝિંક અને સીસુ એટલે કે લેડ આ ધાતુઓ સામાન્ય તાપમાને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને ધાતુના ઓક્સાઇડ બનાવે છે એટલા માટે આ ધાતુની સપાટી ઉપર હંમેશા શું થાય છે ઓક્સાઇડનું પડ લાગેલું હોય અને આ ઓક્સાઇડના પડ કેવું છે રક્ષણાત્મક છે શા માટે કારણ કે એક વખત ધારી લો કે આ જે ધાતુનો ટુકડો છે હવે આ ધાતુના ટુકડા ઉપર એક વખત કાટ લાગવાનું ચાલુ થયું મતલબ આ ધાતુ ઉપર જો ઓક્સાઇડનું પડ એક વખત આવી રીતે આમ લાગી જશે તો પછી શું થશે હવાનો જે ઓક્સિજન છે ને એ ઓક્સિજન હવે આની સાથે જોડાઈ શકશે નહીં શા માટે કારણ કે ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ એટલે ધાતુના ઓક્સાઇડનું પડ ધાતુ ઉપર લાગી ગયું એટલે હવે શું થયું ધાતુ અને એ જે ઓક્સાઇડ છે ધાતુની આગળ કોણ આવી ગયો ધાતુનો ઓક્સાઇડ અને ધાતુનો ઓક્સાઇડ આવી ગયો એટલે હવાનો ઓક્સિજન જે છે એ ધાતુ સાથે જોડાતો નથી આથી શું થાય છે ધાતુનું વધુ ઓક્સિડેશન થતું અટકે છે મતલબ ધાતુનું ક્ષારણ થતું નથી જો કેટલીક વખત ધાતુઓનું ઓક્સિજન સાથે પ્રક્રિયા થવાથી જે ઓક્સાઇડનું પડ લાગે મતલબ ધાતુનું જે ક્ષારણ થાય એ ફાયદાકારક હોય છે કારણ કે અહીંયા ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી શું થયું ધાતુની સપાટી ઉપર ઓક્સાઇડનું પડ લાગી ગયું એ પડ લાગવાથી હવે ધાતુનું વધારે ઓક્સિડેશન જે છે થતું નથી બીજું લોખંડ જે છે એ સામાન્ય તાપમાને હવા સાથે પ્રક્રિયા કરતું નથી બીજું કે લોખંડને ગરમ કરવામાં આવે તો લોખંડ સળગતું પણ નથી પરંતુ લોખંડનો વહેર એટલે કે લોખંડના ભૂકાને બર્નરની જ્યોતમાં નાખવામાં મતલબ લોખંડ લોખંડનો પાવડર કરી નાખવામાં આવે તો એ શું થશે ઝડપથી સળગે છે મતલબ એનો પાવડર કરીશું તો એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે બીજું કોપરને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે એ ઓક્સિજન સાથે સળગે છે મતલબ ખુલ્લી હવામાં જ્યારે આપણે કોપરને ગરમ કરશું તો એ ઓક્સિજન સાથે સંયોજાય અને ઓક્સિજન સાથે સંયોજાય ત્યારે કાળા રંગનો કોપર ઓક્સાઇડ બનાવે છે એટલે કે જે કોપર ઉપર ધાતુના ઓક્સાઇડ સ્વરૂપે ધાતુ ઉપર સુધી કાળા રંગનું પડ જે છે લાગી જાય છે ધાતુના ઓક્સાઇડનું બીજું કે ચાંદી અને સોનું આ ધાતુઓ જે છે ઊંચા તાપમાને પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતી નથી કારણ કે સોનું અને ચાંદી આ બંને ધાતુઓ જે છે એ સામાન્ય રીતે ઇલેક્ટ્રોન ગુમાવતી નથી એટલા માટે આ ધાતુઓ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતી નથી આગળ વાત કરીએ ધાતુઓ જે છે એ પાણી સાથે પ્રક્રિયા કરી અને કઈ નિપજો બનાવે છે બીજું કે પોટેશિયમ સોડિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ લોખંડ ઝિંક લેડ કોપર ચાંદી અને સોનું આ ધાતુની પાણી સાથેની પ્રક્રિયાઓ તો જો ધાતુના ઓક્સાઇડ ધાતુઓ જે છે એ સામાન્ય રીતે પાણી સાથે પ્રક્રિયા કરી અને ધાતુના ઓક્સાઇડ બનાવે છે અને ડાયહાઇડ્રોજન વાયુ જે છે એ મુક્ત કરે છે બીજું કે જો ધાતુના ઓક્સાઇડને પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો એ પાણીમાં દ્રાવ્ય થઈ એને શું બનાવે છે ધાતુના હાઇડ્રોક્સાઇડ બનાવે છે તો ધાતુની પાણી સાથેની પ્રક્રિયાથી શું થશે જો કોઈ ધાતુને પાણીમાં નાખવામાં આવે તો એ પાણી સાથે પ્રક્રિયા કરી ધાતુનો ઓક્સાઇડ બનાવશે અને આ
धातुना ऑक्साइड साथे साथे कई वस्तु छूटी पड़शे हाइड्रोजन वायु। बीजू कि आ जे धातुनो ऑक्साइड छूटो पड़ेलो छे ए छूटा पड़ेला धातुना ऑक्साइडने जो आपणे पाणीमां नाखशुं तो शुं बनशे धातुना हाइड्रोक्साइड एटले के बेज बने छे। मतलब धातुनी पाणी साथे प्रक्रिया करवाथी धातुनो ऑक्साइड अने हाइड्रोजन छूटो पड़े। आ छूटा पड़ेला ऑक्साइडने जो तमे पाणीमां नाखो तो एनाथी शुं बनशे धातुनो हाइड्रोक्साइड एटले के बेज बने छे। तो हवे આપણે પહેલા વાત કરીશું પોટેશિયમ અને સોડિયમની। તો જો પોટેશિયમ અને સોડિયમ ધાતુઓ જે છે એ ઠંડા પાણી સાથે તીવ્ર એટલે ખૂબ જ ઝડપથી પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે અને સાથે સાથે શું થાય છે ખૂબ પુષ્કળ માત્રામાં ઉષ્મા ઉત્પન્ન થાય છે। એટલા માટે આ ધાતુઓ તરત જ શું થાય છે સળગી ઉઠે છે। એટલે આ પ્રક્રિયાઓને કેવી પ્રક્રિયા કહેવાય છે ઉષ્માક્ષેપક। ઉષ્માક્ષેપક પ્રક્રિયા આપણે કોને કહીશું જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ગરમી મુક્ત થતી હોય એવી રાસાયણિક પ્રક્રિયાઓને શું કહેવાય ઉષ્મા क्षेपक प्रक्रिया कहवाय। तो पोटेशियम अथवा तो सोडियम धातु जे छे एनी ठंडा पाणी साथे प्रक्रिया करवामां आवे छे त्यारे आ धातुओ पाणी साथे प्रक्रिया करी अने सळगे छे अने शुं मुक्त करे छे गरमी। एटला माटे आ धातुओने केवी आ प्रक्रियाने केवी प्रक्रिया कहेवामां आवे छे उष्माक्षेपक प्रक्रिया तरीके ओळखवामां आवे छे। तो अहींया जो पोटेशियम धातुनी पाणी साथे प्रक्रिया करवामां आवशे एटले शुं बनशे पोटेशियम हाइड्रोक्साइड अने बीजी कई वस्तु छूटी पड़शे डायहाइड्रोजन वायु। अने आ डायहाइड्रोजन वायु छूटो पड़े छे त्यारे साथे साथे कई वस्तु छूटी पड़े छे गरमी। आ गरमीना लीधे हाइड्रोजन वायु जे छे ए सळगे छे अने एटला माटे आपणे ज्यारे सोडियम के पोटेशियम धातुने पाणीमां नाखीए छीए बरोबर त्यारे शुं थाय छे धड़ाका साथे सळगे छे। तो अहींया आ प्रक्रियामां शुं थशे पोटेशियमनी पाणी साथे प्रक्रिया करवामां आवे त्यारे आ जे पोटेशियम छे बराबर एनी पाणी साथे प्रक्रिया H2O। तो ज्यारे पोटेशियमनी पाणी साथे प्रक्रिया करशुं એટલે पोटेशियम तरत ज शुं करशे पाणीना अणुनुं विभाजन करी नाखशे बराबर। तो पाणीना अणुमांथी कई कई वस्तु छूटी पड़शे एक OH अने एक शुं छूटो पड़शे H। हवे आ जे OH छे पोटेशियमनी संयोजकता केटली छे +1 OH ने केटली छे -1। समझ पड़े छे पोटेशियम ने आपणे पाणीमां नाखशुं એટલે पोटेशियम तरत ज पाणीना अणुनुं विभाजन करी नाखशे कई रीते OH अने H मां। तो OH अने H मां पाणीनुं विभाजन थाय એટલે आ जे OH छे एने 1 इलेक्ट्रॉननी जरूर होय अने पोटेशियम जे छे ए शुं करे छे 1 इलेक्ट्रॉन गुमाववानी वृत्ति धरावे छे એટલે तरत ज शुं थशे पोटेशियम अने OH जे छे जोड़ाई जशे। तो पोटेशियम अने OH जोड़ाय એટલે शुं बनशे KOH पोटेशियम हाइड्रोक्साइड। पण अहींया थाय छे शुं हाइड्रोजन जे छे केवो छूटो पड़े छे एकलो एक ज हाइड्रोजन छूटो पड़े छे। तो रासायणिक समीकरण में रासायणिक रीते जोईए तो हाइड्रोजन स्वतंत्र अस्तित्व धरावतो नथी। तो एटला माटे आपणे हाइड्रोजन जे छे ए बे हाइड्रोजन मुक्त करवा माटे आपणे शुं करशुं पोटेशियम केटला लईशुं बे पोटेशियम लईशुं प्लस पाणीना अणु पण केटला लईशुं 2H2O। हवे शुं थशे आ जे पाणीना अणु 2 छे एटले OH H एक अणु बीजो एवी रीते OH अने H आ पाणीनो बीजो अणु 2H2O थया। तो हवे अहींया शुं करशे आ बंने पोटेशियम जे छे ए आ OH साथे जोड़ाई जशे बराबर। एटले शुं बनशे KOH प्लस KOH। तो KOH केटला बनशे 2 शुं बन्युं 2KOH। बीजुं शुं छूटुं पड्युं अहींया एक हाइड्रोजन ने एक अहींया हाइड्रोजन। तो आ बंने हाइड्रोजन जोड़ाई जशे अने आ बंने हाइड्रोजन जोड़ाई जाय एटले शुं छूटुं पड़शे H2। बीजू कि आ प्रक्रिया दरमियान शुं छूटुं पड़े छे गरमी। तो आ जे गरमी छूटी पड़े छे ने ए गरमीना लीधे आ जे हाइड्रोजन वायु छे तरत ज शुं थाय छे सळगे छे अने हाइड्रोजन वायु हमेशा कई रीते सळगे छे धड़ाका साथे सळगे छे बराबर। एटला माटे पोटेशियम के सोडियम छे एने आपणे पाणीमां नाखीशुं एटले धड़ाका साथे सळगे। तो समज पड़ी आ समीकरणमां आपणे शा माटे पोटेशियम 2 लीधा अने पाणीना अणु जे छे शा माटे 2 लीधा कारण के जो आपणे एक ज पोटेशियम लईशुं અને પાણીનો અણુ એક લઈશું તો પ્રક્રિયાના અંતે હાઇડ્રોજન કેટલો વધે છે એક જ વધે। એકલા હાઇડ્રોજનનું સ્વતંત્ર અસ્તિત્વ નથી એટલા માટે આપણે પાણીના અણુ કેટલા લીધા 2। તો 2 પોટેશિયમ 2 પાણીના અણુનું વિઘટન કરશે એટલે 2 OH અને અહીંયા પણ OH છૂટો પડે તો આ OH જે છે એની સાથે બંને પોટેશિયમ જોડાઈ જશે એટલે શું બની ગયું KOH કેટલા બન્યા 2 અને આ બંને હાઇડ્રોજન જોડાઈ જશે એટલે બીજી કઈ વસ્તુ છૂટી પડશે ડાયહાઇડ્રોજન વાયુ। સેમ ટુ સેમ પ્રક્રિયા જે છે કોને લાગુ પડશે સોડિયમની। જેવી રીતે આપણે પોટેશિયમની પ્રક્રિયા કરી એ જ રીતે બીજી કઈ પ્રક્રિયા થશે સોડિયમની થશે જેની પ્રેક્ટિસ તમે જાતે કરી શકો છો। આગળ
એવી જ રીતે કેલ્શિયમની વાત કરીએ તો કેલ્શિયમ જે છે એની પાણી સાથેની પ્રક્રિયા કેવી હોય છે? ઓછી તીવ્ર હોય છે, મતલબ ખૂબ પ્રબળ પ્રક્રિયા હોતી નથી. પરિણામે આ પ્રક્રિયા દરમિયાન જે ઉષ્મા ઉત્પન્ન થાય છે એ ઉષ્મા હાઇડ્રોજન માટે આગ પકડવા માટે પૂરતી હોતી નથી. જ્યારે આપણે પોટેશિયમ કે સોડિયમને પાણીમાં નાખીએ ને ત્યારે વધુ માત્રામાં ગરમી ઉત્પન્ન થાય છે, જેના લીધે એ ગરમીના લીધે હાઇડ્રોજન સળગી ઉઠે છે. પણ જ્યારે આપણે કેલ્શિયમને પાણીમાં નાખીએ છીએ બરાબર, ત્યારે શું થાય છે? ગરમી ઉત્પન્ન થાય છે, પણ એટલી બધી ગરમી ઉત્પન્ન નથી થતી કે જેના કારણે હાઇડ્રોજન વાયુ જે છે સળગી શકે. એટલા માટે કેલ્શિયમ એટલે કે ચૂનાને તમે પાણીમાં નાખો ને તો માત્ર પાણીનું પાત્ર જે છે એની ગરમ થશે, પણ સળગશે નહીં. તો આ પ્રક્રિયામાં શું થશે? કેલ્શિયમની પાણી સાથેની પ્રક્રિયામાં તો કેલ્શિયમની સંયોજકતા કેટલી છે? +2. મતલબ કેલ્શિયમ જે છે 2 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે. તો કેલ્શિયમને જ્યારે તમે પાણીમાં ઉમેરો, હવે જો તમે પાણીનો એક અણુ લો તો કેલ્શિયમને પાણીમાં નાખશો ને એટલે કેલ્શિયમ શું કરશે? પાણીના અણુ વિભાજન કરશે. કેમાં કરશે? OH અને Hમાં. હવે OHની સંયોજકતા કેટલી? માઇનસ છે. હાઇડ્રોજનની કેટલી? પ્લસ છે. બરાબર. તો કેલ્શિયમને જ્યારે પાણીમાં નાખ્યું તો પાણીના અણુનું વિભાજન થયું એટલે કઈ વસ્તુ છૂટી પડી? OH અને H. હવે કેલ્શિયમને OH સાથે જોડાવું છે, પણ અહીંયા તકલીફ શું થશે? કેલ્શિયમને 2 ઇલેક્ટ્રોન ગુમાવવા છે, OHને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 1ની. તો આ પ્રક્રિયા શક્ય બનશે નહીં. તો એટલા માટે આપણે શું કરશું? તો કે આ પ્રક્રિયાને શક્ય બનાવવા માટે કેલ્શિયમ જે છે એ એક જ લીધો, કેલ્શિયમની સંયોજકતા +2, પણ પાણીના અણુ આપણે કેટલા લઈશું? 2. 2H2O લઈશું એટલે શું બનશે? OH કેટલા છૂટા પડશે? 2. OH આવી રીતે. તો આ કેલ્શિયમ જે છે ને આ બંને OH સાથે જોડાઈ જશે આવી રીતે આમ, કારણ કે આ કેલ્શિયમ જે છે 1 ઇલેક્ટ્રોન આ OHને આપશે ને આને આપશે, બંનેને 1 ઇલેક્ટ્રોન આપશે. એટલે 1 કેલ્શિયમ અને 2 OH. તો 1 કેલ્શિયમ અને 2 OH એટલે શું બન્યું? CaOH2, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. હવે વધ્યું કોણ? હાઇડ્રોજન. એક અહીંયા ને એક અહીંયા. તો આ બંને હાઇડ્રોજન જોડાય છે એટલે શું બનશે? હાઇડ્રોજન વાયુ. તો આવી રીતે કેલ્શિયમ જે છે એને પાણીમાં નાખવામાં આવે ત્યારે હાઇડ્રોજન વાયુ અને બીજું શું બને છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો સમજ પડી અહીં આપણે પાણીના અણુ શા માટે 2 લીધા એ ખ્યાલ આવ્યો? એક પાણીનું અણુ લઈશું તો કેલ્શિયમ અને હાઇડ્રોક્સાઇડ જે છે એનું સંયોજન બનશે નહીં. બીજો પ્રોબ્લેમ શું થશે? પાણીનો આપણે એક અણુ લઈશું તો હાઇડ્રોજન એકલો જ મુક્ત થાય છે, તો એકલા હાઇડ્રોજનનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. એટલા માટે હાઇડ્રોજન આપણે કેટલા લીધેલા છે? પાણીના અણુ 2. બીજું કે અહીંયા કેલ્શિયમ જે છે પાણીની સપાટી ઉપર તરી આવે. જ્યારે આપણે ચૂનાને પાણીમાં નાખીએ ત્યારે પાણીની સપાટી ઉપર તરી આવે છે. શા માટે? કારણ કે આ પ્રક્રિયા દરમિયાન જે હાઇડ્રોજન વાયુના પરપોટા ઉત્પન્ન થાય છે એ પરપોટા કેલ્શિયમ સાથે ચોંટી જાય. હાઇડ્રોજન વજનમાં હલકો છે એટલે ઉપર આવશે તો સાથે સાથે શું કરશે? કેલ્શિયમ ધાતુ એટલે કે ચૂનાના જે ટુકડાઓ છે એ ટુકડાઓને પણ સાથે ક્યાં લઈ આવશે? ઉપર લાવશે. આગળ મેગ્નેશિયમની વાત કરીએ તો મેગ્નેશિયમ છે એ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતો નથી, પણ મેગ્નેશિયમની ગરમ પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ ઉત્પન્ન થાય છે અને બીજું કઈ વસ્તુ છૂટી પડે છે? ડાયહાઇડ્રોજન વાયુ જે છે એ છૂટો પડે છે. તો અહીંયા પણ સેમ ટુ સેમ પ્રક્રિયા આવશે. મેગ્નેશિયમ જે છે મેગ્નેશિયમની સંયોજકતા કેટલી છે? +2. હવે પાણીનો અણુ જો હું એક લઈશ H2O તો H2Oમાં શું થશે? OH અને H હશે. તો મેગ્નેશિયમ આનું વિઘટન કરે તો એ OH અને H છૂટો પડે. OHની સંયોજકતા -1. હવે મેગ્નેશિયમ અને OH આ ધન ને આ ઋણ બંને જોડે, મતલબ મેગ્નેશિયમ આને ઇલેક્ટ્રોન આપશે, પણ તકલીફ શું છે? અહીંયા મેગ્નેશિયમને 2 ઇલેક્ટ્રોન ગુમાવવા છે, આને ઇલેક્ટ્રોનની કેટલાની જરૂર છે? 1ની. બંને વચ્ચે પ્રક્રિયા શક્ય નથી. બીજી વસ્તુ કે ધારો કે આ બંને જોડાઈ ગયા તો પણ અહીંયા હાઇડ્રોજન કેટલો છૂટો પડે છે? 1. સ્વતંત્ર હાઇડ્રોજન એટલે કે એકલા હાઇડ્રોજનનું સ્વતંત્ર અસ્તિત્વ છે નહીં. એટલા માટે આપણે અહીંયા પાણીના અણુ કેટલા લઈશું? 2 પાણીના અણુ લઈશું એટલે OH આવા કેટલા છૂટા પડશે? 2. એક OH એક OH. તો આ મેગ્નેશિયમ જે છે એ બંને OH સાથે જોડાય એટલે શું બનશે? Mg અને OH કેટલા છે? 2. MgOH2. હવે આ જે હાઇડ્રોજન છે અને આ હાઇડ્રોજન, આ બંને હાઇડ્રોજન જોડાય એટલે શું બનશે? H2. સમજ પડી? એટલા માટે આપણે અહીંયા મેગ્નેશિયમ સાથે પાણીના અણુ કેટલા લઈએ છીએ? 2. કારણ કે 2 પાણીના અણુ લઈશું તો 2 OH મેગ્નેશિયમ સાથે જોડાશે અને બંને હાઇડ્રોજન જે છે એ મુક્ત થઈ શકે. ખ્યાલ આવ્યો? આમાં પણ એવું થશે કે મેગ્નેશિયમ જે છે એને તમે જ્યારે પાણીમાં નાખશો ગરમ પાણીમાં તો ત્યારે મેગ્નેશિયમ પણ ક્યાં તરવા મળશે? પાણીની સપાટીની ઉપર. શા માટે? કારણ કે જે હાઇડ્રોજન છૂટો પડે એ આ ગરમ પાણી સાથે ચોંટી જાય અને મેગ્નેશિયમ સપાટી ઉપર ચોંટી જાય અને એ હાઇડ્રોજનના પરપોટા જે છે એ મેગ્નેશિયમને ક્યાં લઈ જાય છે? ઉપરની તરફ લઈ આવે છે. આગળ
નેક્સ્ટ ત્યારબાદ આવે છે એલ્યુમિનિયમ, લોખંડ અને ઝીંક ધાતુ જે છે એ ગરમ કે ઠંડા બેમાંથી એક પણ પ્રકારના પાણી સાથે પ્રક્રિયા કરતી નથી, પરંતુ આ ધાતુઓ જે છે એ પાણીની બાષ્પ એટલે કે પાણીની વરાળ સાથે આ ધાતુઓ જે છે પ્રક્રિયા કરે છે. હવે આ પ્રક્રિયામાં એલ્યુમિનિયમ અને પાણીનો અણુ, બરાબર, અહીંયા પાણી જે છે કયા સ્વરૂપે છે? વરાળ સ્વરૂપે છે. તો એલ્યુમિનિયમના 2 અણુ અને પાણીના કેટલા અણુ છે? 3 અણુ છે. તો જ્યારે એલ્યુમિનિયમની પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એલ્યુમિનિયમ શું કરશે? આ જે પાણીના 3 અણુ છે એમાંથી હાઇડ્રોજન જે છે એનું રિડક્શન કરી નાખશે. રિડક્શન કરવું મતલબ પાણીના અણુમાંથી હાઇડ્રોજનને શું કરી નાખશે? દૂર કરી નાખશે. હવે જો અહીંયા પાણીના કુલ કેટલા અણુ છે? 3 અણુ. 3 અણુમાં હાઇડ્રોજન કેટલા છે? 3 દુને 6. તો એ 6 હાઇડ્રોજન જે છે ને પાણીના અણુમાંથી એલ્યુમિનિયમ દૂર કરી નાખે. હવે 6 હાઇડ્રોજન દૂર થઈ ગયા એટલે હવે વધ્યું શું? જો એલ્યુમિનિયમ કેટલા છે? 2. 3 H2O જે હતો આ H2O માંથી હાઇડ્રોજન જે છે આ દૂર થઈ ગયા 6 એટલે વધ્યું કોણ? 3 ઓક્સિજન વધ્યું. તો આ જે 3 ઓક્સિજન વધેરા છે ને એ એલ્યુમિનિયમ સાથે જોડાય અને એલ્યુમિનિયમ સાથે જોડાશે એટલે શું બનાવશે? Al2O3. મતલબ 2 એલ્યુમિનિયમ અને એની સાથે ઓક્સિજન કેટલા છે? 3. સમજ પડે છે? અહીંયા એલ્યુમિનિયમ જ્યારે પાણીના અણુ સાથે જોડાય, બરાબર, ત્યારે શું બને છે? તો એલ્યુમિનિયમ પાણીના અણુનું રિડક્શન કરે છે. રિડક્શન કરવું મતલબ પાણીના અણુમાંથી હાઇડ્રોજનને દૂર કરી દેશે. એટલે કેટલા હાઇડ્રોજન? જેટલા હાઇડ્રોજન છે એ બધાને દૂર કરી દેશે. જો અહીંયા તમે H2O નહીં લખી શકો. H2O આપણે લખશું તો શું થશે કે ખાલી H2O લખવાથી એલ્યુમિનિયમ 2 છે એની સંયોજકતા કેટલી છે? +6. હવે માત્ર તમે H2O લખશો તો H2Oમાં ઓક્સિજનની સંયોજકતા કેટલી છે? -2. તો એલ્યુમિનિયમને ઓક્સિજન જોડાઈ શકે નહીં. તો ઓક્સિજનની સંયોજકતા -6 કરવા માટે તમારે પાણીના અણુ કેટલા લેવા પડશે? 3. 3 લેશો એટલે આ 3 ઓક્સિજન થઈ ગયા, બરાબર, એટલે 3 ઓક્સિજન એટલે 6 સંયોજકતા. એટલા માટે આપણે H2O કેટલા લીધા? 3. તો 3 H2O લઈશું તો આ 3 H2Oમાંથી જે 3 અણુ હાઇડ્રોજનના એટલે કે 6 હાઇડ્રોજન જે છે દૂર થઈ જશે. આમાં જે 3 ઓક્સિજન વધેરા છે એ એલ્યુમિનિયમ સાથે જોડાય એટલે શું બનશે? Al2O3. એવી જ રીતે આયર્ન, બરાબર, આયર્ન જે છે એની પાણીના 4 અણુ સાથે પ્રક્રિયા થાય. તો આયર્ન પણ શું કરશે? અહીંયા પાણીના 4 અણુ જે છે એમાંથી બધા હાઇડ્રોજનનું રિડક્શન કરી નાખશે. એટલે 4 હાઇડ્રોજનના અણુ દૂર થઈ જશે એટલે વચ્ચે કોણ? 4 ઓક્સિજન. એ 4 ઓક્સિજન આયર્ન સાથે જોડાય એટલે શું બનાવે છે? Fe3O4. ખ્યાલ આવ્યો? તો આગળ શીશુ, કોપર, ચાંદી, સોનું આવી ધાતુઓ જે છે એ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી. એટલે કે સોનું કે ચાંદી આને આપણે પાણીમાં નાખશું, ગમે એટલી વાર રાખશું, ગરમ પાણીમાં, ઠંડા પાણીમાં કે પાણીની વરાળ સાથે, તો આ ધાતુઓ જે છે પાણી સાથે પ્રક્રિયા કરતી નથી. તો આવી રીતે આપણે જોયું કે અલગ અલગ ધાતુઓ જે છે એ પાણી સાથે અલગ અલગ રીતે પ્રક્રિયા કરે છે. જેમ કે કેટલીક ધાતુઓ ઠંડા પાણી સાથે, તો કેટલીક ધાતુઓ ગરમ પાણી સાથે, જ્યારે કેટલીક ધાતુઓ જે છે પાણીની વરાળ સાથે પ્રક્રિયા આપે છે. ત્યારબાદ આગળના લેક્ચરમાં આપણે હજુ વધુ ધાતુના રાસાયણિક ગુણધર્મો જે છે એના વિશે જોઈશું. થેન્ક યુ.